પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશે શ્રી જગદીશભાઈ પટેલે સરસ માઇક્રો લેસન આપ્યો. હવે નિરીક્ષક શ્રી બહાદુરભાઈ સોલંકી અને બેલાબેન શાહ પ્રતિપોષણ આપશે. જગદીશભાઈ, તમે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય ઉપર ખૂબ જ સુંદર માઇક્રો લેસન આપ્યું. પ્રતિપોષણ સ્વરૂપે જે કંઈ વિશેષ સૂચનો છે તે ધ્યાનથી સાંભળો. સૌપ્રથમ તો તમે શિરોબિંદુ ABCD છે એનો જ્યારે જવાબ બાળકોએ આપ્યો ત્યારે જવાબ આપતી વખતે પોઇન્ટર છે તે 4 શિરોબિંદુ ઉપર ફરવો જોઈતો હતો. વચ્ચે વચ્ચે જ્યારે બાળકો જવાબ આપતા હતા ત્યારે તમે એકાદ બે શાબાશ અથવા તો સરસ એવા સુદ્રઢકોનો ઉપયોગ કરી શક્યા હોત. ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 120 અંશ છે કે 360 અંશ, આવા સૂચનશીલ પ્રશ્ન તમે એકાદ પૂછ્યા છે તે હવે પછીના પૂર્વ આયોજન વખતે ધ્યાનગ્રસ્ત રાખશો. ઉચ્ચાર સંદર્ભે પણ સરવાળો અને સામસામેના એ રીતે 2 શબ્દ પ્રયોગ આપે કર્યા છે. તે સિવાય કઠિન પ્રશ્નો ઉત્તર ન આપી શકે તેવા તમે પ્રશ્નો પૂછ્યા નથી, એ ઘણી સારી બાબત છે. અસ્પષ્ટ પ્રશ્ન પણ એક પણ પૂછ્યો નથી. પ્રશ્નની તે તમારી જે રજૂઆત હતી તે ખૂબ જ હાવભાવપૂર્ણ રજૂઆત હતી. પ્રશ્ન પૂછવાની તમારી જે ઝડપ હતી તે થોડી વધારે હતી. એક પ્રશ્ન પૂછ્યા પછી તમે બાળકોને થોડો વિચારવાનો સમય આપ્યો હોત, થોડો વિરામનો સમય આપ્યો હોત તો બાળકો વિચારીને એ જવાબ આપી શક્યા હોત. વિદ્યાર્થીઓના ઉત્તરનું પુનરાવર્તન શિક્ષક જાતે કરે તેના બદલે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા તમે એ જવાબનું પુનરાવર્તન કરાવી શક્યા હોત. તમામ વિદ્યાર્થીઓની સામેલગીરી તમે વર્ગખંડમાં કરી શક્યા છો. તમામ વિદ્યાર્થીઓને તમે પ્રશ્ન પૂછ્યા છે એટલે વર્ગ વ્યવહાર અને તમારી આંતરક્રિયા બાળકો સાથેની એ ખૂબ જ પ્રભાવિત રહી. મોટાભાગના પ્રશ્નો સંદિગ્ધ હતા, એ પણ ઘણી સારી બાબત છે કે જેનો જવાબ એક અને માત્ર એક જ આવતો હોય તેવા પ્રશ્નો હતા. પોઇન્ટરનો ઉપયોગ તમે કર્યો એ ઘણી સારી બાબત છે. વિદ્યાર્થીઓ સાથે તમારો આઈ કોન્ટેક્ટ રહી શક્યો એ પણ વર્ગ વ્યવહાર માટેનું એક સબળ માધ્યમ છે. સૂચનશીલ પ્રશ્ન એકાદ બે આપશ્રીએ પૂછ્યા છે અને એક પડઘા પ્રશ્ન પૂછ્યો છે. દાખલા તરીકે રેખાખંડ ABનું માપ 8 એકમ છે, રેખાખંડ ABનું માપ કેટલું છે? આવા પડઘા પ્રશ્નો વર્ગ શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષકે ન પૂછવા જોઈએ. આ બધી બાબતોને પુનઃ આયોજન કરીને પુનઃ શિક્ષણ વખતે તમે એને સામેલ કરશો તે ખૂબ જ જરૂરી છે. જગદીશભાઈ, તમે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય ઉપર સરસ પાઠ આપ્યો. અહીંયા તમે 13 જેટલા પ્રશ્નો પૂછ્યા, જેમાં ભાષાકીય દ્રષ્ટિએ પ્રશ્નો સ્પષ્ટ અને ટૂંકા હતા. દરેક પ્રશ્ન મુદ્દા સાથે પણ સુસંગત હતા અને તમારી પ્રશ્ન પૂછવાની જે રીત હતી એ પણ સારી હતી. પરંતુ કેટલીક બાબતો જે ખાસ ધ્યાન પર લેવા જેવી છે એ મેં અહીંયા નોંધી છે. તો બાળકો જ્યારે જવાબ આપે ત્યારે એ જવાબ પૂરા વાક્યોમાં સ્વીકારો, એ ખાસ આગ્રહ રાખવો. બીજું કે બાળકો જ્યારે સાચો જવાબ આપે છે તો તેમના જવાબને તમે થોડોક તમારા ચહેરા ઉપર સ્મિત રાખીને સ્વીકારો, જેથી બાળકોને થોડુંક પ્રોત્સાહન મળી રહે. પ્રશ્નના સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો સોલંકીભાઈએ વાત કરી તમને કે 1-2 પડઘા પ્રશ્ન તમે પૂછ્યા. બીજો એક પ્રશ્ન તમે આવો પૂછ્યો કે ખૂણો B અને ખૂણા A ના માપનો સરવાળો 180 અંશ થશે, ખરું ને? આવું સમર્થન પ્રશ્ન ટાળવા વર્ગખંડમાં. બીજો તમે એક અસ્પષ્ટ પ્રશ્ન પણ પૂછ્યો કે બાજુ રેખાખંડ ABની સામેની બાજુ કઈ છે? આવું પણ ન પૂછવું. અહીંયા તમે એક પ્રશ્ન એવો પણ લીધો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 120 અંશ કે 360. આવો જવાબ પણ ન લેવો જોઈએ. અહીંયા તમે સૂચન કરી દો છો બાળકને, બરાબર? તો આટલી બાબતો ખાસ ધ્યાન પર લેવા જેવી છે. અહીંયા એક વધુ બાબત એ છે કે જ્યારે પ્રશ્ન પૂછો છો ત્યારે યોગ્ય શબ્દો ઉપર ભાર આપો
કે તમે એની બાજુઓ પૂછવા માંગતા હોય તો બાજુ ઉપર થોડીક ભાર આપો, ખૂણા પૂછવા માંગતા હોય તો ખૂણા ઉપર. આ રીતે જગદીશભાઈ, હવે પછી જ્યારે તમે પુનઃ શિક્ષણ આપો ત્યારે આ પ્રતિપોષણમાં જે કંઈ સૂચનો અપાયેલા છે એ સૂચનોને ધ્યાનમાં રાખી અને પુનઃ શિક્ષણનું આયોજન કરશો. નમસ્કાર મિત્રો. 3 રેખાખંડથી બનતી આકૃતિને ત્રિકોણ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે 4 રેખાખંડથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવામાં આવે છે. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની બંને જોડો સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. આજે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો વિશે જોઈએ. આકૃતિમાં સમાંતર બાજુ ચતુષ્કોણ દર્શાવેલો છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય છે. એના મુખ્ય ગુણધર્મોની સાથે બીજા કેટલાક ગુણધર્મો પણ આપણે આજે જોઈશું. આકૃતિમાં કયા શિરોબિંદુ દર્શાવેલા છે? શિરોબિંદુ A, B, C અને D. રેખાખંડ એબીને સમાંતર કયો રેખાખંડ છે? રેખાખંડ એડીને સમાંતર રેખાખંડ બીસી છે. સરસ. રેખાખંડ એબીને સમાંતર કયો રેખાખંડ છે? રેખાખંડ એબીને સમાંતર રેખાખંડ સીડી છે. સરસ. સમાંતર બાજુ ચતુષ્કોણના મુખ્ય ગુણધર્મ છે તેની સામસામેની બાજુઓ સમાંતર હોય. એ સાથે બીજા ગુણધર્મો, સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ એકરૂપ હોય છે. એકરૂપ એટલે તેના માપ સમાન હોય છે. રેખાખંડ એબીનું માપ કેટલા એકમ છે? બેન તમે બોલો જોઈએ. 8 એકમ છે. સરસ. તો રેખાખંડ સીડીનું માપ કેટલા એકમ થશે? 8 એકમ છે. રેખાખંડ એડીનું માપ કેટલા એકમ થશે? રેખાખંડ ADનું માપ 6 એકમ થશે. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણા અંગેના ગુણધર્મો જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ એકરૂપ હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ એકરૂપ હોય છે. તે જ રીતે પાસેના ખૂણાઓ પૂરક હોય છે. પૂરક એટલે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. ખૂણા એનું માપ કેટલું છે? ખૂણા એનું માપ 120 અંશ છે. ખૂણા એની સામેનો ખૂણો કયો છે? ખૂણો સી. ખૂણા સીનું માપ કેટલું થશે? ખૂણા સીનું માપ 120 અંશ છે. ખૂણા બીની સામેનો ખૂણો કયો છે? ખૂણા બીની સામેનો ખૂણો ખૂણો ડી છે. સરસ. ખૂણા બીનું માપ કેટલું થશે? ખૂણા બીનું માપ 60 અંશ થશે. તો ખૂણા ડીનું માપ કેટલા અંશ થશે? બીલાબેન તમે. ખૂણા ડીનું માપ 60 અંશ છે. સરસ. સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ આપણે જોયા. ખૂણા એનું માપ 120 અંશ છે, ખૂણા બીનું માપ 60 અંશ છે, ખૂણા સીનું માપ 120 અંશ છે, ખૂણા ડીનું માપ 60 અંશ છે. તો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલા અંશ થશે? 360 અંશ થશે. સરસ. તો મિત્રો, આજે આપણે ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણના 3 ગુણધર્મો જોયા. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓ એકરૂપ હોય છે. 2. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા એકરૂપ હોય છે. 3. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓ પૂરક હોય છે. નમસ્કાર. જગદીશભાઈ, પ્રતિપોષણના આધારે તમારા પાઠમાં સુધારો જોવા મળ્યો તે બદલ અભિનંદન. હવે આપણને ફલક કાર્ય કૌશલ્ય વિશે સોનલબહેન ચૌહાણ
અને હિમાબહેન પંડ્યા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક માહિતી આપશે. નમસ્કાર મિત્રો. માઇક્રો ટીચિંગમાંનું એક કૌશલ્ય ફલક કાર્ય કૌશલ્ય, તેના વિશે હું આજે વાત કરીશ. પ્રાચીન સમયથી અત્યાર સુધી વર્ગખંડની અંદર જો કોઈ અગત્યનું સાધન હોય તો તે છે કાળું પાટિયું. કાળું પાટિયું એ અતિ પ્રચલિત શબ્દ છે, પરંતુ હાલ જોઈએ તો વિવિધ આકારના, વિવિધ રંગના અને વિવિધ મટીરિયલ્સમાંથી બનતા બોર્ડનો ઉપયોગ જોવા મળે છે. આથી આપણે તેને કાળું પાટિયું ન કહેતા ફલક કહીશું. આ ફલકનો શિક્ષક અનેક રીતે ઉપયોગ કરે છે. એ કોઈ પણ વિષય શીખવતો હોય કે તે અંગેનું વિષય વસ્તુ શીખવતો હોય ત્યારે તે અસરકારક રીતે કાપાની અંદર આલેખન કરી અને ઉપયોગ કરે છે. જેમ કે કહેવતો, રૂઢિપ્રયોગો, વ્યાખ્યાઓ, આકૃતિઓ, ચિત્રો, વિવિધ ગણતરીઓ કરી અને બાળકને સરળતાથી સ્પષ્ટ રીતે સમજાય તેવું કાર્ય કરે છે. આમ શિક્ષકનો પરમ મિત્ર એવું ફલક. ચાલો આપણે જોઈએ કે શિક્ષકના પરમ મિત્ર એવા ફલકનો ઉપયોગ શિક્ષક વર્ગખંડની અંદર કઈ રીતે કરે છે. ચાલો નિહાળીએ. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં બે ઉદાહરણ જોયા. બંનેની અંદર શિક્ષક ફલકનો ઉપયોગ કરે છે, પરંતુ હવે હું તમને જ પૂછું કે આ બેમાંથી કયા શિક્ષકે વર્ગખંડમાં ફલકનો સારી રીતે ઉપયોગ કર્યો? તો તમે કહેશો કે પ્રથમ ઉદાહરણવાળા. બરાબર છે. એનો અર્થ એમ કે ફલક પર લખવું એટલું જ પૂરતું નથી, પરંતુ ફલક ઉપર શું લખવું અને કેવી રીતે લખવું એ પણ અગત્યની વાત છે, અને તેને જ લીધે લખાણ અસરકારક બને છે. આમ અસરકારક રીતે ફલક કાર્ય કરવાના કૌશલ્યને માઇક્રો ટીચિંગમાં ફલક કાર્ય કૌશલ્ય કહે છે. હવે કૌશલ્ય આવ્યું એટલે એના વિકાસની વાત આવે, એટલે પ્રશ્ન થાય કે ફલક કાર્ય કૌશલ્યનો વિકાસ કઈ રીતે કરવો? સારી રીતે આલેખન કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાને લેવી? તેના કયા કયા ઘટકો છે? તો ચાલો આપણે એ ઘટકો વિશે પણ સમજી લઈએ. અહીંયા મેં બે પ્રકારનું લખાણ લખેલું છે. પ્રથમ ઉદાહરણ અને બીજું ઉદાહરણ. અહીંયા અક્ષરો વચ્ચે સ્પષ્ટ ભેદ છે, જ્યારે અહીંયા અક્ષરો વચ્ચે સ્પષ્ટ ભેદ જોવા મળતો નથી. ચનો મ વંચાય છે તો પની જગ્યાએ ય વંચાય છે, અહીંયા મની જગ્યાએ ભ વંચાય છે, એટલે અક્ષરો વચ્ચે ભેદકતા નથી. એ ઉપરાંત અક્ષરો અને શબ્દો વચ્ચે યોગ્ય અંતર પણ જળવાયેલું નથી. ક્યારેક બે શબ્દો વચ્ચે વધારે અંતર છે તો ક્યારેક ઓછું અંતર જોવા મળે છે. શબ્દમાંના બે અક્ષરો વચ્ચે ક્યારેક વધારે અંતર છે અને તો ક્યાંક ઓછું છે, એટલે અક્ષરો વચ્ચે અંતર પણ યોગ્ય રીતે જળવાયેલું નથી. ઉપરાંત કદ યોગ્ય માપનું નથી. અમુક શબ્દો એવા છે કે વર્ગના તમામ બાળકો વાંચી શકે નહીં. અને લીટીની જાડાઈની દ્રષ્ટિએ જોઈએ તો કેટલીક લીટી પાતળી જ છે તો કેટલીક લીટી જાડી છે. આમ હસ્તાક્ષરોની સુવાચ્યતાની અંદર અક્ષરો વચ્ચે સ્પષ્ટ ભેદ હોવો જોઈએ. અક્ષરો અને શબ્દો વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ. કદ
યોગ્ય માપનું હોવું જોઈએ અને લીટીની જાડાઈ પણ એક સમાન હોવી જોઈએ. હવે આ કૌશલ્યના બીજા ઘટક હસ્તાક્ષરોની સ્પષ્ટતાને સમજવા માટે બીજું ઉદાહરણ જોઈએ. અહીં પણ બે પ્રકારના લખાણ આપવામાં આવ્યા છે. આ બંને લખાણને જોઈશું તો તેના તફાવત ઉપરથી જ હસ્તાક્ષરોની સ્પષ્ટતામાં કઈ કઈ બાબતો ખ્યાલમાં રાખવી તે આપણને સમજાઈ જશે. જેમ કે લખાણ સીધી લીટીમાં નથી, જ્યારે અહીંયા લખાણ સીધી લીટીમાં છે. તેમજ બે લીટીઓ વચ્ચે સમાન અંતર પણ નથી જળવાયું, અહીંયા સમાન અંતર જળવાયેલું છે. અહીંયા ક્યાંક અક્ષર ઉપર અક્ષર લખાયેલો જોવા મળે છે, જ્યારે આ લખાણમાં ક્યાંય અક્ષર ઉપર અક્ષર લખાયેલો જોવા મળતો નથી. આમ હસ્તાક્ષરોની સ્પષ્ટતાની અંદર લખાણ સીધી લીટીમાં હોવું જોઈએ, બે લીટીઓ વચ્ચે સમાન અંતર હોવું જોઈએ, તેમજ અક્ષર પર અક્ષર ન લખાવવો જોઈએ. આને પરિણામે આ લખાણ સુંદર અને સ્વચ્છ લાગે છે. એટલા માટે આ ઘટકને હસ્તાક્ષરોની સ્પષ્ટતાની સાથે સાથે ક્યાંક સ્વચ્છતા પણ કહેવામાં આવે છે. હવે આ કૌશલ્યનું છેલ્લું ત્રીજું ઘટક ફલક કાર્યની યથાર્થતા તેને સમજીશું. અહીંયા જે લખાણ પ્રસ્તુત છે એ પહેલાં બે ઘટકની ધ્યાનમાં રાખીને જોઈએ તો બરાબર છે, પરંતુ આ ઘટકને ધ્યાનમાં રાખીશું તો યથાર્થતા શબ્દ દર્શાવે છે એની આંતરિક બાબતો, એટલે કે મુદ્દાઓ તાર્કિક ક્રમમાં રજૂ થયા છે કે એમાં તર્કતા તૂટે છે. અહીંયા જોઈશું તો અવલોકનને ધ્યાનમાં રાખીને જોઈએ તો તાર્કિક ક્રમ જળવાતો નથી, જ્યારે અહીંયા તાર્કિક ક્રમ જળવાય છે. મુદ્દાઓમાં સાતત્યતા છે. ઉપરાંત સંક્ષેપ અને સાદાઈપૂર્વકનું લખાણ છે કે લાંબુ લખાણ છે. રંગીન ચોકનો પર્યાપ્ત માત્રામાં ઉપયોગ કરેલો છે કે વધારે પડતો થયેલો છે, એ આપ આ ઉદાહરણ દ્વારા જોઈ શકો છો. ચર્ચા સંબંધિત લખાણ જ લખાય છે કે પણ લખાણ લખવામાં આવ્યું છે. ધ્યાન આકર્ષણ કરવા માટે વિવિધ પ્રકારના બુલેટ્સ કે અંડરલાઇન કરેલી છે કે નહીં એ પણ જોઈ શકાય છે. એટલે આ ફલક કાર્યની યથાર્થતામાં આ બાબતોનો સમાવેશ થાય છે. ફલક કાર્યના આ ત્રણેય ઘટકોને સમજ્યા. હવે જો નિરીક્ષણ પત્રકનો એક નમૂનો જોઈ લેશું તો અસરકારક ફલક કાર્ય કૌશલ્ય આપણે હસ્તગત કરી શકીશું. તો આ છે નિરીક્ષણ પત્રક. મિત્રો, તમે જાણો છો કે 25 પૈસાના કે 50 પૈસાના સિક્કાની ધાર, બંગડી, ગાડાના પૈંડાની ધાર વગેરે વર્તુળનો ખ્યાલ ધરાવે છે. તો આજે આપણે વર્તુળના અંગો વિશે જોઈશું. જે બિંદુથી સરખા અંતરે આવેલા બધા બિંદુઓથી બનતી આકૃતિને વર્તુળ કહે છે. વર્તુળના કેન્દ્રને આપણે અહીં સી કહીશું. વર્તુળના કેન્દ્રથી વર્તુળ ઉપરના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. અહીં આકૃતિમાં આપણે વર્તુળ ઉપર બિંદુઓ એ અને બી લઈએ. બિંદુઓ એ અને બીને કેન્દ્રથી જોડતો રેખાખંડ સીએ તથા સીબી વર્તુળની ત્રિજ્યાઓ થશે. વર્તુળ ઉપરના કોઈપણ બે બિંદુને જોડતો રેખાખંડ એટલે વર્તુળની જીવા. અહીં બિંદુઓ ઈ અને એફ
આ બંને બિંદુઓને જોડતો રેખાખંડ એટલે રેખાખંડ EF વર્તુળની જીવા છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. અહીં આપેલો રેખાખંડ આપણે કેન્દ્રમાંથી પસાર થાય છે. જેને આપણે કહીશું રેખાખંડ PQ. બિંદુઓ P અને Q વર્તુળ ઉપર આવેલા છે. વળી તે રેખાખંડ PQ એ કેન્દ્રમાંથી પણ પસાર થાય છે. આથી રેખાખંડ PQ આપેલા વર્તુળનો વ્યાસ છે. હવે આપણે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય વિશે જ્યોતિબહેન સોરઠિયા અને યાહ્યા સપાટવાલા પાસેથી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક માહિતી મેળવીશું. શું યાયાભાઈ, તમારો ગઈકાલનો પ્રાયોગિક પાઠ કેવો રહ્યો? અરે બેન, જવા દો ને. એટલી જોરદાર તૈયારી કરી હતી, પણ મારા વર્ગમાં એકેય વિદ્યાર્થીઓનું ધ્યાન જ નહોતું. મારા તો મોતિયા મરી ગયા છે. હવે શું થશે ખબર નહીં. હવે તમે કંઈક માર્ગદર્શન આપો તો મેળ પડે. જો તેમાં વળી તમારે શું ગભરાવાનું? તે માટે તમારે ઉત્તેજના પરિવર્તન કૌશલ્યનો ઉપયોગ કરવો જોઈએ. અરે બેન, આ આટલા ઓછા કૌશલ્યો છે, એમાં તમે પાછા નવા કૌશલ્યની વાત કરી. આ ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય એટલે શું? અને વળી વર્ગખંડમાં એનો ઉપયોગ કેવી રીતે કરવાનો? જુઓ, ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય એટલે વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત કરી ટકાવવા માટે શિક્ષકના પોતાના વર્તનમાં સમજપૂર્વક ફેરફાર કરવાનું કૌશલ્ય. આ કૌશલ્યના ઉપયોગથી વિદ્યાર્થી અને શિક્ષક બંનેને ફાયદો થાય છે. અરે એ વળી કેવી રીતે? જુઓ, પહેલું તો એ કે આ કૌશલ્યના ઉપયોગથી વિદ્યાર્થીનું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત કરી શકાય છે, ટકાવી શકાય છે. એટલે વિદ્યાર્થીઓ ધ્યાનસ્થ બનવાથી તેમની સક્રિયતા વધે છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓની અધ્યયન ક્ષમતામાં પણ વધારો થાય છે. વર્ગખંડનું વાતાવરણ પણ વધુ જીવંત અને ઉષ્માપૂર્ણ બને છે. બીજી બાજુ શિક્ષક પોતાના અધ્યાપનને અસરકારક થાય તેવી પદ્ધતિ કે પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. પરિણામે તેમનું પ્રત્યાયન અસરકારક બને છે, એમ જ ને? બરાબર છે. જો સાથે સાથે શિક્ષક પોતાની વર્તન તરાહો વધુ ને વધુ બદલે છે અને તેથી શિક્ષક વધુ ને વધુ કાર્યક્ષમ અને જીવંત બને છે. પણ આ તો સમજાયું, પણ એમ તો કહો કે વર્ગખંડના અભ્યાસને રસપ્રદ બનાવવા માટે મારે કયા કયા ઉત્તેજકોનો ઉપયોગ કરવાનો? જો અધ્યાપનને અસરકારક બનાવવા માટે તમે હલનચલન, હાવભાવ, આરોહ અવરોહ, ધ્યાન કેન્દ્રીકરણ, વિરામ, વર્ગ વ્યવહારમાં પરિવર્તન અને શાબ્દિક અશાબ્દિક પરિવર્તન જેવા ઉત્તેજકોનો ઉપયોગ કરી શકો છો. ઓ બાપ રે, આહા, આટલા બધા એક સાથે? ના ના, તમે એકમ પ્રમાણે જ્યાં જરૂરિયાત હોય એ પ્રમાણમાં જ તમે આ કૌશલ્યનો ઉપયોગ કરી શકો છો. એટલે તમે એક ઉદાહરણ આપીને સમજાવો ને. જુઓ, હું તમને આ સાથે સાત ઉત્તેજકોનો ઉપયોગ કરીને એક જ ઉદાહરણ બતાવું છું. ભારતની 3 બાજુઓ પશ્ચિમ બાજુ, પૂર્વ બાજુ અને દક્ષિણ બાજુ 3 સાગરો વડે ઘેરાયેલી છે. ભારતની આ બાજુ એટલે કે પશ્ચિમે અરબી સમુદ્ર છે, તો પૂર્વે બંગાળાનું ઉપસાગર છે. તો ભારતની આ તરફ એટલે કે દક્ષિણે શું આવેલું છે? અહીં તમે જોયું
કે મેં આ 7 ઉત્તેજકોનો ઉપયોગ કઈ રીતે કર્યો? તમે વાણીમાં જે ફેરફાર લાવ્યા એ પણ એક ઉત્તેજક જ કહેવાય ને? બરાબર છે. વાણીમાં જે ઉતાર ચઢાવ છે તે એક ઉત્તેજક, તે આરોહ અવરોહ. અને બીજું કે હું આ સમજાવવા માટે નકશા પાસે જાઉં છું એટલે કે તે હલનચલન છે. અને ત્રીજું કે હું આ સમજાવવા માટે નકશા પર બતાવું છું એટલે કે વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રીકરણ થાય છે. આ 3 ઉત્તેજકોનો ઉપયોગ અહીં થાય છે. અને બીજું કે હું પ્રશ્ન પૂછું છું એટલે કે પ્રશ્ન પૂછી હું શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે આંતર વ્યવહાર કરું છું. સાથે સાથે વિદ્યાર્થીઓને વિચારવા માટે હું થોડી ક્ષણો અટકી જાઉં છું એટલે વિરામ પણ થયું ને? બરાબર. તો મેં આ એક ઉદાહરણમાં આ 7 ઉત્તેજકોનો ઉપયોગ કર્યો. વાહ વાહ બેન, હવે તમે તો જોજો તો ખરા, હું જ્યારે પાઠ આપીશ ને વર્ગમાં એકેય વિદ્યાર્થીનું ધ્યાન વિચલન નહીં થાય. બરાબર હા, છે. પણ એક વસ્તુ તો ભૂલાઈ જ ગઈ કે પાઠ અપાતો હોય ત્યારે નિરીક્ષણ કરતી વખતે મારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? જુઓ, આ કૌશલ્યના નિરીક્ષણ માટેનો નમૂનો અહીં મૂક્યો છે. એમાં 7 ઉત્તેજકો આપેલા છે. આ ઉત્તેજકોમાંથી જે ઉત્તેજકોનો ઉપયોગ શિક્ષક જેટલી વાર કરે તેટલું તે ખાનાની સામે રાઈટની નિશાની કરીને બતાવું. જો આમાં સુધારણા લાયક જણાય તો આપણે એના માટે પુનઃ આયોજન કરવાનું અને પુનઃ શિક્ષણ કાર્ય કરવાનું. હવે સમજાયું તમને? હા બેન, હવે બરાબર સમજાઈ ગયું. મિત્રો, આજે હું તમને એક મજાની વાત કરીશ. એક ગાઢ જંગલ હતું. એમાં એક ઝાડ પર પક્ષીઓ માળો બાંધીને રહેતા હતા. એક દિવસ ભર બપોરે એક શિકારી ત્યાં આવી ચડ્યો. તેણે તો પક્ષીઓને જોયા અને તેનું તો મન લલચાયું. કહો જોઈએ, પક્ષીઓને જોઈને શિકારીને શો વિચાર આવ્યો હશે? શિકાર કરવાનો. બરાબર છે. પક્ષીઓને જોઈને શિકારીને શિકાર કરવાનો વિચાર આવ્યો. એણે પોતાના ધનુષ્ય બાણ તૈયાર કર્યા અને પક્ષીઓ તરફ જોઈ અને નિશાન તાક્યું. એ જ સમયે એક બાજ પક્ષી ઉડતું ઉડતું આવ્યું. એણે પણ જોયું. પક્ષીઓ દેખાયા અને પક્ષીઓનું ભક્ષણ કરવાનો વિચાર આવ્યો. એણે પક્ષીઓ પર ઝપટ મારી. બિચારા નિર્દોષ પક્ષીઓ પાંખો ફફડાવી ચી ચી ચીના અવાજો કરવા લાગ્યા. બધા લાચાર પક્ષીઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, તમે અમારું રક્ષણ કરો. અને શું થયું ખબર છે? એ જ સમયે એક ઝાડની બખોલમાંથી એક સાપ બહાર નીકળ્યો અને તે શિકારીને કરડ્યો. એ જ સમયે શિકારી તીર છોડવાની તૈયારીમાં હતો અને તીર તો છૂટ્યું. છૂટેલું તીર બાજ પક્ષીને વાગ્યું. બાજ પક્ષી અને શિકારીના તો રામ જ રમી ગયા. બધા પક્ષીઓ તો કિલ્લોલ કરવા લાગ્યા. કહેવાય છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે. Good morning, children. Good morning, sir. Are you all happy today? Yes, sir. And you?
I am also happy. Thank you. Today we will learn about the use of have and has. Look at me. I have 2 pens. Look at Bane Singh. He has 3 pens. He is Nilesh Bhai. He has a ruler. He has small ruler. She is Sonal Ben. She has a big ruler. Belaben, where is your book? Yes. Kamlesh Bhai, where is your book? Please stand up, both of you, and show your books. See at them, they have books. Please sit down. Akshay Bhai, please stand up and show your book. You have a book. Please sit down. Okay, now children, look at the blackboard. I have written some sentences on the blackboard. Some of them written on the left side and some on the right side. Read this sentence silently and think about the difference between 2 kinds of sentences. Think about what is difference. Please, Banesh, stand up. Try to make sentences using have and has. I have a pencil. You have a pencil. He has a pencil. She has a pencil. They have pencils. Very good, nice. હવે શુદ્ધ રડીકરણ કૌશલ્ય વિશે શ્રી જયરામભાઈ જોશી અને બેલાબેન શાહ પાસેથી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક માહિતી મેળવીશું. નમસ્તે મિત્રો. શિક્ષણ પ્રક્રિયાના મુખ્ય 2 ધ્રુવો છે, શિક્ષક અને વિદ્યાર્થી. શિક્ષણ પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે આ બંને ધ્રુવો સક્રિય હોય તે ખૂબ જ જરૂરી છે. અને તેમાંય વળી શિક્ષકની સક્રિયતા કરતાં વિદ્યાર્થીની સક્રિયતા ખૂબ જ જરૂરી છે.
આથી જ શિક્ષકે જ્યારે અધ્યાપન કાર્ય કરવાનું હોય છે ત્યારે વિદ્યાર્થી સક્રિય રહે તે ખૂબ જ જરૂરી છે. આ માટે આપણે સુદૃઢીકરણ કૌશલ્ય વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ સુદૃઢીકરણ કૌશલ્ય એટલે શું એ વિશેની સૈદ્ધાંતિક માહિતી મેળવીશું. સૈદ્ધાંતિક માહિતી આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે બેલાબેન શાહ. બેલાબેન શાહને હું વિનંતી કરીશ. બેલાબેન, સુદૃઢીકરણ કૌશલ્ય એટલે શું એ વિશે માહિતી આપો ને. સુદૃઢીકરણ કૌશલ્ય એટલે શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમાં વધુને વધુ પ્રોત્સાહિત થાય અને હતોત્સાહિત ઓછામાં ઓછા પ્રમાણમાં થાય તે માટે અનેક વર્તનોનો ઉપયોગ કરે છે તેને સુદૃઢીકરણ કૌશલ્ય કહે છે. બહુ સરસ વાત કરી. આ સુદૃઢીકરણ કૌશલ્યમાં એક શબ્દ આપણે સુદૃઢકો જે વાપર્યો એની કંઈ ખબર ના પડી. સુદૃઢકો એટલે શું? બરાબર છે. સુદૃઢકો એટલે શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા અને હતોત્સાહિત ઓછા થાય તે માટે અનેક યુક્તિ પ્રયુક્તિઓ કરે છે અને તેના માટે અનેક શબ્દ પ્રયોગ કરે છે તેમજ આંગિક સંકેતોનો ઉપયોગ કરે છે તેને સુદૃઢકો કહેવામાં આવે છે. બહુ સરસ. આ સુદૃઢકોના કોઈ પ્રકારો ખરા એ વિશે જણાવો ને. સુદૃઢકના મુખ્ય બે પ્રકાર છે. એક હકારાત્મક સુદૃઢક અને બીજું નકારાત્મક સુદૃઢક. હકારાત્મક સુદૃઢકના બીજા બે પેટા પ્રકાર છે. એક શાબ્દિક હકારાત્મક સુદૃઢક અને બીજો અશાબ્દિક હકારાત્મક સુદૃઢક. એ જ પ્રમાણે નકારાત્મક સુદૃઢકના પણ બે પ્રકાર છે. એક શાબ્દિક નકારાત્મક સુદૃઢક અને બીજો અશાબ્દિક નકારાત્મક સુદૃઢક. બહુ સરસ. તમે આ પેટા પ્રકારો વિશેની માહિતી આપી, પણ આ શાબ્દિક અને અશાબ્દિક શું છે એની તો કશું ખબર જ ના પડી. શાબ્દિક અને અશાબ્દિકનો અર્થ જણાવો ને. તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. શાબ્દિક અને અશાબ્દિક એટલે શાબ્દિક એટલે ભાષા અને વાણી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત થાય તે માટે શિક્ષક જે પ્રયોગ કરે છે તેને શાબ્દિક સુદૃઢક કહેવામાં આવે છે. અને અશાબ્દિક સુદૃઢકો એટલે હલનચલન દ્વારા અથવા આંગિક સંકેતો દ્વારા જે પ્રયોગ કરે છે તેને અશાબ્દિક સુદૃઢકો કહે છે. હા, શાબ્દિક સુદૃઢકોમાં એવા હકારાત્મક સુદૃઢકો કયા કયા છે કે જેનો ઉપયોગ શિક્ષક શિક્ષણ પ્રક્રિયા દરમિયાન કરે છે? શાબ્દિક સુદૃઢકોમાં જ્યારે વર્ગખંડમાં વિદ્યાર્થી ઉત્તર આપે ત્યારે શિક્ષક હા, બહુ સરસ, શાબાશ, બરાબર છે, તારો જવાબ સાચો છે, આવા પ્રયોગો કરે છે ત્યારે એને શાબ્દિક સુદૃઢકો કહે છે. એવા કોઈ અશાબ્દિક સુદૃઢકો ખરા? હા, અશાબ્દિક સુદૃઢકોમાં શિક્ષક વર્ગખંડમાં જ્યારે વિદ્યાર્થી ઉત્તર આપે કે કોઈ પ્રવૃત્તિ સારી કરે ત્યારે એના સામું જોઈને સ્મિત કરે, માથું હલાવે, એની પીઠ થાબડે, એની પાસે જાય તેને અશાબ્દિક સુદૃઢકો કહે છે. બહુ સરસ. આપણે આવા સુદૃઢકોનો ઉપયોગ શિક્ષણ પ્રક્રિયા દરમિયાન શિક્ષકે તો અવશ્ય કરવો જોઈએ. હવે મને એ જણાવો કે એવા નકારાત્મક શાબ્દિક સુદૃઢકો કયા કયા છે? નકારાત્મક શાબ્દિક સુદૃઢકો એટલે એ આમ તો શિક્ષણમાં અનિચ્છનીય છે, પરંતુ ઘણીવાર શિક્ષક વર્ગખંડમાં કોઈ વિદ્યાર્થી પ્રશ્નનો ઉત્તર ન આપી શકે ત્યારે અથવા કોઈ લેખન કાર્ય ન કરી શકે ત્યારે એને એવું કે અલા ડફોડ, બેસી જા, ઊભો રહે. હવે ગુસ્સાથી અક્કલનો ઓથમીર છું, તું બાપના બગીચામાં ફરવા આવ્યો છું, લાંબા લાંબા વાળ રાખીને ફર્યા કરે છે, તારામાં તો કાંઈ બુદ્ધિ નથી, આવા શબ્દ પ્રયોગ કરે છે તે શાબ્દિક નકારાત્મક સુદૃઢ. ખરેખર તો શિક્ષક તરીકે આવા શાબ્દિક નકારાત્મક સુદૃઢકોનો ઉપયોગ શિક્ષકે અવશ્ય ટાળવો જોઈએ. હા, એ વાત સાચી છે. નકારાત્મક સુદૃઢકોનો ઉપયોગ શિક્ષણમાં કરવો જોઈએ નહીં. પણ અશાબ્દિક નકારાત્મક સુદૃઢકો પણ છે કે ઘણીવાર શિક્ષક ગુસ્સે થઈ જાય, આંખના ભવા ચડાવી દે અને વિદ્યાર્થીને હાથનો ઈશારો કરીને ઝટકાથી બેસી જવાનું કે આ બધા નકારાત્મક અશાબ્દિક સુદૃઢકો છે. તો આવા નકારાત્મક સુદૃઢકોને અધ્યાપન પ્રક્રિયા દરમિયાન શિક્ષકે ટાળવા જોઈએ. એનો અર્થ એવો થયો કે બાળક શિક્ષણ પ્રક્રિયામાં વધુ પ્રોત્સાહિત થાય એટલા માટે નકારાત્મક સુદૃઢકોને ટાળવા જોઈએ
અને હકારાત્મક સુધર્ઢકોને પ્રયોગ કરવો જોઈએ. હવે મને એ જણાવો કે આ જ્યારે સુધર્ઢકોનો શિક્ષક ઉપયોગ કરે છે ત્યારે એ બાબતે શિક્ષકે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? શિક્ષકે વર્ગખંડમાં જ્યારે સુદ્રઢકોનો ઉપયોગ કરે ત્યારે એકના એક સુદ્રઢકોનો વારંવાર ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે ઘણીવાર એવું થાય છે કે એકના એક સુદ્રઢકોનો ઉપયોગ કરવાથી ઘણીવાર એ હાસ્યાસ્પદ બની જાય છે. દાખલા તરીકે એક શિક્ષકને વર્ગમાં પ્રશ્નનો ઉત્તર આપે એટલે એવી બોલવાની ટેવ છે કે બરાબર છે, બરાબર છે, અને વિદ્યાર્થી જવાબ આપે ત્યાર પહેલાં જ વિદ્યાર્થીઓ જ બોલે બરાબર છે, બરાબર છે. એટલે આ યોગ્ય નથી અને ઘણીવાર સુદ્રઢકોનો અતિરેક ન થવો જોઈએ. અને જ્યાં યોગ્ય લાગે, જરૂર પડે ત્યાં સુદ્રઢકોનો ઉપયોગ કરવો જોઈએ અને નકારાત્મક સુદ્રઢકોનો તો ઉપયોગ કરવો જ ના જોઈએ. હવે આપણે સુદૃઢીકરણ કૌશલ્યના નિરીક્ષણ પત્રકનો નમૂનો જોઈએ. આપણે બહુ સરસ વાત કરી. અહીં સુદૃઢીકરણ કૌશલ્ય વિશેની સૈદ્ધાંતિક માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. નમસ્તે. હું અહીં ફલકમાં એક આકૃતિ દોરું છું, તે જુઓ. આ કઈ આકૃતિ છે સોનલબેન? ત્રિકોણ. બરાબર. હવે હું એનું નામ આપું છું. આ ત્રિકોણને કઈ રીતે વંચાશે અક્ષયભાઈ? ત્રિકોણ એબીસી. સરસ. આ ત્રિકોણમાં કુલ કેટલી બાજુઓ છે? ત્રિકોણમાં કુલ 3 બાજુઓ છે. સરસ. ત્રણેય બાજુનું નામ કોણ આપશે? તમે બોલો બેન. રેખાખંડ એબી, રેખાખંડ બીસી, રેખાખંડ બીસી. ત્રીજી બાજુનું નામ ખોટું બોલ્યા તમે. તમે બોલી જાઓ. રેખાખંડ એબી, રેખાખંડ બીસી, રેખાખંડ સીએ. ઓકે, સરસ. બેસો. હવે હું તમારી સમક્ષ એક ચાર્ટ રજૂ કરું છું, તે જુઓ. અહીં આપેલો ચાર્ટમાં આ પ્રથમ આકૃતિ જુઓ. ત્રિકોણનું નામ જણાવો. આ ત્રિકોણનું નામ જણાવો. તમે બોલો જય. ત્રિકોણ એબીસી.